48 કલાકમાં મંગળ અને કેતુનો વિસ્ફોટક યુતિ થશે। આ ત્રણ રાશિના જાતકોને તેમના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે। 5 રાશિઓ માટે સુવર્ણ સમય। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 48 કલાકમાં મંગળ અને કેતુનો ખૂબ જ ખતરનાક વિસ્ફોટક યુતિ થવાનો છે, જેની 3 રાશિઓ પર ખૂબ જ ખતરનાક અસર પડશે। જ્યારે રાહુ અને મંગળનો યુતિ 5 રાશિઓને લાભ લાવશે। આ 5 રાશિઓને 48 કલાકમાં રાહુ અને મંગળના યુતિથી ફક્ત લાભ જ મળશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 7 જૂને રાહુ અને મંગળની યુતિ ખૂબ જ વિસ્ફોટક ગુજ કેતુ યોગ બનાવશે, જેને જ્યોતિષમાં અશુભ યોગ માનવામાં આવે છે। મિત્રો, આ યુતિ સિંહ રાશિમાં થશે, જ્યાં કેતુ પહેલાથી જ હાજર છે અને મંગળ 7 જૂને પ્રવેશ કરશે। આ યોગને કારણે 3 રાશિઓ પર નકારાત્મક અસર પડશે। તો મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે મંગળ અને કેતુનો યુતિ ઉગ્ર ઉર્જા લાવે છે। આ સમય દરમિયાન ધીરજ રાખવી, વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું અને નિર્ણયોમાં સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારે ધીરજ અને વિવેકથી કામ કરવું જોઈએ, તો જ તમે આ નકારાત્મક અસરોને ઘટાડી શકશો। મિત્રો, 7 જૂને મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરે કે તરત જ તે ત્યાં પહેલાથી જ હાજર કેતુ સાથે યુતિ બનાવે છે, જેને જ્યોતિષમાં કુજકેતુ યોગ કહેવામાં આવે છે। આ યુતિ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે મંગળ એક અગ્નિ ગ્રહ છે જે હિંમત, શક્તિ અને ક્રોધનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે કેતુ એક રહસ્યમય છાયા ગ્રહ છે જે મુક્તિ, વૈરાગ્ય અને ભ્રમનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે આ બે આક્રમક ગ્રહો અગ્નિ તત્વ સિંહ રાશિમાં મળે છે, ત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની શકે છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ યુતિનો પહેલો તબક્કો 7 જૂન 2025થી શરૂ થશે અને 28 જૂન 2025 સુધી ચાલુ રહેશે, જ્યારે 16થી 28 જુલાઈ વચ્ચે બંને ગ્રહો ખૂબ નજીક હશે, જેના કારણે અસર વધુ તીવ્ર રહેશે। જ્યોતિષ ગ્રંથોમાં આ સંયોજનને શુભ માનવામાં આવતું નથી। કુજોવત કેતુ એટલે કે કેતુનો સ્વભાવ મંગળ જેવો છે। બંને ઉગ્ર, આક્રમક અને બદલો લેનારા ગ્રહો છે। આ સંયોજન ખાસ કરીને મેષ અને વૃષભ સહિત 3 રાશિઓ માટે મુશ્કેલીઓ લાવી શકે છે। આ યોગ એ જ 5 રાશિઓ પર ખૂબ જ શુભ અસર કરશે। તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમણે વિસ્ફોટક યોગથી સાવધ રહેવું પડશે, જ્યારે તેની ખૂબ જ ફાયદાકારક અસર 5 રાશિઓ પર જોવા મળશે। તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી નારાયણજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જય શ્રીમાન નારાયણ લખવું જોઈએ અને વિડિયોને લાઇક કરવી જોઈએ। જો તમને માહિતી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। તો મિત્રો, ચાલો જાણીએ તે બધી રાશિઓ વિશે। નંબર 1, સિંહ। સિંહ રાશિના લોકોને જણાવવું જોઈએ કે સિંહ રાશિના લોકોએ મંગળ અને કેતુના વિસ્ફોટક યુતિને કારણે સાવચેત રહેવું જોઈએ, જે 48 કલાક પછી થશે। હા મિત્રો, આ સમય દરમિયાન તમારે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે। હા મિત્રો, રાહુ અને મંગળના કુજ કેતુ યોગના પ્રભાવને કારણે તમારે 7 જૂનથી ઘણા દિવસો સુધી સાવધાની રાખવી પડશે। બ્રહ્માંડમાં રચાયેલા આ યોગની અસર તમારા પર ખૂબ જ પડશે। હા મિત્રો, હું તમને કહી દઉં કે આ સિંહ રાશિ માટે પણ પીડાદાયક યોગ છે। હા મિત્રો, હું તમને જણાવી દઉં કે 7 જૂનથી રાહુ અને મંગળની યુતિ તમારા 12મા ભાવમાં ચાલશે, તેથી તમારે અહીં ખૂબ કાળજી રાખવી પડશે। જો તમે પાણી દ્વારા મુસાફરી કરો છો, તો તે ખૂબ કાળજીપૂર્વક કરો। તમારે સંપૂર્ણ સાવધાની અને સતર્કતા સાથે પાણી દ્વારા મુસાફરી કરવી જોઈએ। તે જ સમયે હું તમને જણાવી દઈએ કે આ સમયે તમે આર્થિક ક્ષેત્રમાં કુજ કેતુ યોગની અસર ખૂબ જ ઘાતક રીતે જોઈ શકો છો। હા મિત્રો, રાહુ અને મંગળની ખરાબ અસર 7 જૂનથી તમારા પર પડશે,
જે તમને મૂંઝવણમાં મૂકી શકે છે. તમારા કામને બગાડવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. સિંહ રાશિના જાતકોએ આ સમયે પોતાના કરિયરમાં સાવધાનીપૂર્વક ચાલવું પડશે. તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે રાહુ અને મંગળનો સામનો કરવો પડી શકે છે. વતનીનું જે પણ કામ થઈ રહ્યું હતું તેમાં હવે વિલંબ થઈ શકે છે. સામાન્ય રીતે ધીરજવાન અને સ્થિર સિંહ રાશિના જાતકો આ સમયે તમે ચિંતિત અને અનિશ્ચિત અનુભવી શકો છો. મિત્રો, આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે. હા મિત્રો, આ સમયે તમારા પૈસા કોઈ મોટા કામમાં ખર્ચ થઈ શકે છે. મિત્રો, જો તમે આ સમયે લોન લેવાનું વિચારી રહ્યા છો તો ખૂબ વિચાર કરીને અને વડીલોની સલાહ લઈને લોન લો અને જરૂર પડે તો જ લો. નહીં તો આ સમય તમારા માટે યોગ્ય નથી, કારણ કે રાહુ અને મંગળની અશુભ દ્રષ્ટિને કારણે આ સમયે તમારા પર પૈસા ખર્ચવાની શક્યતા ખૂબ જ વધી રહી છે. નોકરી કરતા લોકોને પગાર અને બોનસમાં વિલંબ થઈ શકે છે. વ્યવસાય કરતા લોકોને નુકસાન થઈ શકે છે. તમારો સમય મધ્યમ રહેશે, જેના કારણે તમે તણાવમાં રહેશો. તેમજ તમે મિલકત, વાહન અથવા તમારા ઘરના કામકાજ વિશે ચિંતિત રહેશો. પરંતુ આ સમયે તમે તમારા પરિવાર વિશે ચિંતિત રહેશો. મિત્રો, 7 જૂનથી તેની અસર તમારા પર વ્યાપકપણે જોવા મળી શકે છે. જે લોકો શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો, આ રોકાણથી સાવધાન રહો. આકર્ષક યોજનાઓમાં બિલકુલ રોકાણ ન કરો, નહીં તો આ સમયે કરવામાં આવેલ રોકાણ તમારા માટે નુકસાનનો સોદો કરી શકે છે. તમારે તમારા પૈસા ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરવા જોઈએ. આ સમયે તમારા અંગત સંબંધોમાં ઉતારચઢાવ આવશે. તમારા લગ્ન જીવનમાં કોઈ મતભેદ થઈ શકે છે. તમને એવું લાગશે કે તમારા જીવનસાથી તમને સમજી શકતા નથી. આ મતભેદોને ઉકેલવા માટે તમારે બંને બાજુથી પ્રયાસો કરવા જોઈએ. એકંદરે સિંહ રાશિ માટે આગામી 48 કલાક રોલેન્ડ કેસ્ટર જેવા રહેશે. હા મિત્રો, સાવધાન રહો. આ સમય તમારા માટે ખૂબ જ અશુભ રહેવાનો છે. મિત્રો, આ સમય કુજ કેતુ યોગનો પ્રભાવ ઓછો કરવા માટે ભગવાન શ્રી ગણેશને દૂર્વા અર્પણ કરો. આનાથી તમારા પર તેનો પ્રભાવ ઓછો થશે. નંબર 3, મેષ રાશિના લોકો, હું તમને કહી દઉં કે તમારે કુજ કેતુ યોગની અસરથી સાવધ રહેવું પડશે, જે 48 કલાકમાં બ્રહ્માંડમાં રચાશે. હા મિત્રો, 7 જૂનથી આ અસર તમારા પર ખૂબ અસરકારક રહેશે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ દુઃખદાયક રહેવાનો છે. આ સમય એવી રીતે પસાર થવાનો છે કે તમે વિચાર્યું પણ નહીં હોય. મિત્રો, હું તમને જણાવી દઈએ કે 7 જૂનથી તમારી કુંડળીના 5મા ઘરમાં મંગળ કેતુની યુતિ થશે, જેની અસર તમારા બાળક પર જોવા મળશે. આ બાળક માટે સારું નથી, બાળક માટે દુઃખદાયક છે. હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે આ યુતિ તમારા સ્વાસ્થ્ય માટે દુઃખદાયક છે. શસ્ત્રક્રિયા માટે ઓપરેશન પીડાદાયક રહેશે. આ સાથે 7 જૂને મંગળ પ્લસ કેતુના જોડાણથી બનતા કુજ કેતુ યોગને કારણે તમારે તમારા કરિયરમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે 7 જૂનથી મંગળ અને કેતુના સંયોજનના પ્રભાવને કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મંગળ અને કેતુનો પ્રભાવ તમારા માટે હાનિકારક સાબિત થવાનો છે. હા મિત્રો, આ સમયે તમને માનસિક તણાવ પણ હોઈ શકે છે. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે પૈસા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળશે, જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ વધતી રહેશે. કેતુ યોગના પ્રભાવને કારણે તમે આ સમય દેવામાં ડૂબેલા અનુભવશો. આ સમયે તમારા કામ અને પૈસાની બાબતમાં સમય મધ્યમ રહેશે. ચાલો તમને જણાવી દઈએ કે તમે નાણાકીય સમસ્યાઓને કારણે વધુ પરેશાન અને ચિંતિત રહેશો. પરંતુ મિત્રો,
આ સમયે તમારે નાણાકીય સમસ્યાઓ વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ. વ્યવસાય કરતા લોકોને આ સમયે વ્યવસાય સંબંધિત યાત્રાઓને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરનારા લોકો માટે સમય અશુભ રહેવાનો છે. હા મિત્રો, આ સમયે તમારા કામની ગતિ થોડી ધીમી રહેશે. તમારી સ્થિતિ 8 પૈસાની આવક અને 1 રૂપિયાના ખર્ચ જેવી થશે. જો તમે દરેક કામ બુદ્ધિ અને આત્મવિશ્વાસથી કરશો તો નસીબ પણ તમારો સાથ આપશે. આ સમયે તમને શુભ પરિણામો મળશે, ભલે મોડું થાય. તમારા કામ અને પૈસામાં પ્રામાણિકતાના બળ પર સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન કેટલાક છુપાયેલા દુશ્મનો પણ તમને પરેશાન કરી શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. ખાસ કરીને તમારા વ્યવસાયને લગતા કોઈપણ સોદાની માહિતી બીજા કોઈને ન આપો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. હા મિત્રો, બ્રહ્માંડમાં 48 કલાક સુધી રચાયેલા કુજ કેતુ યોગની જબરદસ્ત અસર તમારા પર જોઈ શકાય છે. મિત્રો, સાવધાન રહો, સાવધાન રહો. મિત્રો, આ સમય મંગળ અને કેતુના સંયોજનનો પ્રભાવ ઓછો કરવા માટે તમારે રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને કાળા કે સફેદ કૂતરાને રોટલી ખવડાવવાથી પણ કેતુનો પ્રભાવ ઓછો થશે. ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાથી પણ કેતુના ખરાબ પ્રભાવ ઓછા થઈ શકે છે. હા મિત્રો. નંબર 4, સિંહ. સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 7 જૂનથી બ્રહ્માંડમાં બનનારા કુજ કેતુ યોગની ખતરનાક અસર તમારા પર પણ જોવા મળશે. સિંહ રાશિના લોકો. હા મિત્રો, આ રીતે તમારે સાવચેત રહેવું પડશે જેથી તમારી સમસ્યાઓ થોડી ઓછી થઈ શકે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ યુતિ 7 જૂને સિંહ રાશિની અંદર ચાલશે, તેથી સિંહ રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવી પડશે. કારણ કે સિંહ રાશિમાં મંગળ કેતુ છે અને ત્યાં શનિના ધૈયાનો પ્રભાવ છે અને શનિ મૃત્યુ સ્થાનમાં છે. તેનો ઘાતક પ્રભાવ છે અને પીડાદાયક છે. જ્યારે 7 જૂનથી મંગળ અને કેતુ પણ તમારા મૃત્યુ સ્થાનમાં આવીને બેસશે, જેના કારણે કુજ કેતુ યોગનો પ્રભાવ તમારા પર વધુ મજબૂત બનશે. આ સાથે મિત્રો, કુજ કુટુ યોગના નિર્માણને કારણે 7 જૂનથી તમને ધીમે ધીમે સમસ્યાઓ થવા લાગશે. મંગળ અને કેતુના પ્રભાવને કારણે સિંહ રાશિના લોકોને કુજ કેતુ યોગનો ઊંડો પ્રભાવ જોવા મળશે, જેના કારણે તમારી આવકમાં ઘટાડો થશે, તેમજ તમારે તમારા નાના કાર્યો માટે વધુ મહેનત કરવી પડી શકે છે. સખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે. મિત્રો, આ સમયે તમારે મંગળ અને કેતુના પ્રભાવથી સાવધ રહેવું પડશે. હા મિત્રો, હું તમને જણાવી દઉં કે કુજ કેતુ યોગની અસરને કારણે આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, આ સમયે પાણીમાં મુસાફરી કરતા સાવધાન રહો, અકસ્માત થવાની શક્યતા છે. હા મિત્રો, આજકાલ તમારે કોઈપણ જળયાત્રા પર જવું પડશે. ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ સમયે નાણાકીય ક્ષેત્રમાં સમસ્યાઓ ઊભી થશે અને તમે તણાવમાં રહી શકો છો. તમારા વિરોધીઓ પણ તમારો પીછો કરી શકે છે. મિત્રો, તમારા વિરોધીઓથી સાવધાન રહો, નહીં તો તેઓ તમને કોઈ ષડયંત્રમાં ફસાવી શકે છે. તેમનાથી હંમેશા અંતર રાખો. મિત્રો, જો તમે તેમની મજાક ઉડાવવાનો પ્રયાસ કરતા રહેશો, તો તમે પોતે પાછળ રહી જશો. તમારે તેમને પાછળ છોડીને આગળ વધવું પડશે. ઉપરાંત હું તમને કહી દઉં કે આ સમયે તમારે તમારી જાતને મજબૂત રાખવી પડશે. કુજ કેતુ યોગના પ્રભાવને કારણે તમારે કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બીજાની વાત સાંભળીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઈએ, જેનાથી તમને મુશ્કેલી પડી શકે છે. તમારા પ્રેમ જીવનમાં તણાવની શક્યતા છે. ભાગીદારો સાથે વ્યવસાય કરતા લોકોને આ સમયે નુકસાન થઈ શકે છે. આ સમયે પારિવારિક વાતાવરણ ખરાબ થવાની શક્યતા છે.
હા મિત્રો, 7 જૂનથી આ સમસ્યાઓ તમારા જીવનને ઘેરી શકે છે. મિત્રો, સાવધાન રહો. જે લોકો સ્પર્ધાત્મક શિક્ષણ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને કહેવું જોઈએ કે આ સમયે અહીં ત્યાં તમારો સમય બગાડો નહીં. જો તમે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારી ઈચ્છા મુજબ સારા પરિણામો મેળવી શકો છો. તમને સફળતા મળી શકે છે. એકંદરે તમારું જીવન દિવસો સુધી સંઘર્ષ અને સમસ્યાઓથી ઘેરાયેલું રહી શકે છે. મિત્રો, આ સમયે તમારી સમસ્યાઓનો હિંમતથી સામનો કરો અને બિલકુલ ગભરાશો નહીં, કારણ કે આ સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે છે. મિત્રો, આ સમયે સફેદ કે ઝાંખા રંગના કપડાં ન પહેરો. ઉપરાંત, આ અસર ઘટાડવા માટે તમારે આ સમયે ભગવાન ગણેશની પૂજા કરવી પડશે અને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. નંબર 5. મકર રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે 48માં મંગળ અને રાહુનો યુતિ મકર રાશિના જાતકોને સારો લાભ આપી શકે છે. હા મિત્રો, આ રીતે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે જેકપોટ પર પહોંચવાના છો. મિત્રો, હું તમને જણાવી દઉં કે આ સમયે મંગળ તમારા કર્મભાવમાં તમારું રક્ષણ કરશે, જેના કારણે તમને આ સમયે નાના વ્યવસાયમાં સફળતા મળી શકે છે. તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલી શકે છે. આ સમયે તમારા માટે વિદેશ યાત્રાની શક્યતાઓ બની રહી છે. હા મિત્રો, જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે, મિત્રો, તમને આ પૈસા અચાનક પાછા મળી શકે છે. તમને આ સમય દેવામાંથી મુક્તિ મળી શકે છે. તમે આ રીતે જૂના દેવાથી છુટકારો મેળવી શકો છો. હા મિત્રો, મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા ઘરમાં પરિવારોનું આવજા થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમાળ સમન્વય રહેશે. પ્રેમીઓ વચ્ચે પ્રેમના ક્ષણો જોવા મળશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે 7 જૂન 2025થી આ સમય તમારા માટે સુવર્ણ સમય જેવો રહેવાનો છે. આ રાશિના લોકોના લગ્ન જીવન અને પ્રેમ જીવનમાં ખુશીઓ આવી શકે છે. તમે એકબીજા પ્રત્યે જવાબદાર બનશો. આ સાથે આ સમયગાળો નોકરી કરતા લોકો માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને પ્રમોશનની સાથે સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે. સારું પગાર વધારા માટે પણ શક્યતાઓ છે. વેપારીઓ પણ મોટો નફો કમાઈ શકે છે. તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. માનસિક અને શારીરિક તણાવ દૂર થઈ શકે છે. તમે સુખ અને સમૃદ્ધિથી ભરેલું જીવન જીવી શકો છો. હા મિત્રો, તો મિત્રો તમે આ સમયનો લાભ લઈ શકો છો. નંબર 6. તુલા. તમને જણાવી દઈએ કે 48 કલાકમાં પૃથ્વી પુત્ર મંગળની ગતિમાં પરિવર્તનને કારણે તુલા રાશિના લોકોને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. હા મિત્રો, જેના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં ધન વૃદ્ધિ થવાની શક્યતા છે. આ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડશે, જેના કારણે તુલા રાશિના લોકો મંગળ સ્વામીની કૃપાથી તમારી સમસ્યાઓનો અંત લાવશે. આ સાથે માં લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા જીવન પર પડશે. હું તમને જણાવી દઈએ કે આ સમયે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે. શુક્ર ગ્રહના આશીર્વાદથી તમે આ સમયે તમારા કરિયરમાં પ્રગતિ મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તો મિત્રો, આ સમય તમારા માટે લાભ લાવશે. તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે. તમે કૂદકે ને ભૂસકે પ્રગતિ કરશો. તમે દેશવિદેશમાં તમારી પ્રગતિનો ધ્વજ લહેરાવશો. હવે તમારી કીર્તિ આ દુનિયામાં જોવા મળશે. હા મિત્રો, તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે. તમે તમારા શત્રુને હરાવવામાં સફળ થશો. પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે, જેના કારણે જીવનમાં શાંતિ રહેશે. જો આ સમયે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો મિત્રો,
તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેવાનું છે. આ સમયે કોઈપણ પ્રકારનો રોગ તમને પરેશાન કરી શકશે નહીં. લગ્ન અને સંબંધને લગતી સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે. અચાનક તમારા ઘરે ખુશી આવવાની છે. પિતાને પુત્ર તરફથી સારા સમાચાર સાંભળી શકાય છે. જો તમે ક્યાંક માંગલિક યાત્રા પર જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે સરળતાથી તમારી યાત્રાને સફળ બનાવી શકો છો. શુક્રના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સુવર્ણ સમય શરૂ થવાનો છે. હા મિત્રો, તો આ સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો. તમને સફળતા મળશે અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને શિક્ષણમાં સફળતા મળી શકે છે. તમારા ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે. હા મિત્રો, સિંહ રાશિમાં મંગળના પ્રવેશ સાથે આ સમય તમારા માટે સુવર્ણ સમય લાવશે. હા મિત્રો, તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળતા રહેશે. નંબર 7 વૃશ્ચિક રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 48 કલાકમાં મંગળ અને કેતુની વિસ્ફોટક યુતિને કારણે તમને સારા ફાયદા જોવા મળશે. હા મિત્રો, આ સમય દરમિયાન તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો શરૂ થશે. મંગળ અને કેતુનો યુતિ સકારાત્મક ફેરફારો લાવી શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ વધી શકે છે અને તમે તમારા જીવનમાં કંઈક ખાસ પ્રાપ્ત કરવા તરફ આગળ વધશો. કેતુની હાજરી તમારામાં એક ઊંડું આત્મનિરીક્ષણ જાગૃત કરશે, જેના દ્વારા તમે જીવનના ઊંડા પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરશો. આધ્યાત્મિકતામાં રસ વધશે અને તમે ધ્યાન અથવા સાધના જેવી માનસિક શાંતિ પ્રદાન કરતી પદ્ધતિઓ તરફ આકર્ષિત થઈ શકો છો. સમાજમાં તમને માનસન્માન મળશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. ભૌતિક સુખસુવિધાઓની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે. તમે ઘર, વાહન અથવા અન્ય સુવિધાઓ તરફ આકર્ષિત થઈ શકો છો. જો કે, તમારા ગુસ્સા અને ઉતાવળા નિર્ણયોને નિયંત્રિત કરવા મહત્વપૂર્ણ રહેશે. નંબર 8 મીન રાશિના લોકોને જાણ કરવી જોઈએ કે 48 કલાકની અંદર મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં કેતુ પહેલાથી જ હાજર છે. મંગળ અને કેતુનો યુતિ તમને ફક્ત લાભ જ આપશે. મીન રાશિના લોકો માટે કેતુમંગળનો યુતિ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યુતિ તેમની પોતાની રાશિમાં થઈ રહી છે. આ યોગના પ્રભાવથી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે અને અભ્યાસ કે સંશોધનમાં રસ ધરાવતા લોકોને નવી દિશા મળશે. તમને ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે, જેનાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. કેતુના કારણે આત્મનિરીક્ષણની વૃત્તિ વધશે અને તમે તમારી જાતને વધુ સારી રીતે સમજવા તરફ આગળ વધશો. સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લોકોને આ સમયગાળા દરમિયાન સારા સમાચાર મળી શકે છે.